નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું તેને લગભગ એક દાયકો થઈ ગયો છે, ત્યારે પાટીદાર આંદોલન વેળાએ પાટીદાર આગેવાનો સામે થયેલા ગંભીર કેસોમાં આજે રાહત મળી હોય તેવા સમાચાર સામે આવ્યા છે। પાટીદાર અનામત આંદોલન વેળાએ પાટીદાર આગેવાનો સામે દાખલ થયેલા કેસો પરત ખેંચાયા છે। પાટીદાર આંદોલન વેળાએ હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ સામે નોંધાયેલ રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત ખેંચ્યા છે, જેમાં સુરતના 2, અમદાવાદના 8, ગાંધીનગરના 3 અને મહેસાણાનો 1 કેસ પરત ખેંચાયો છે, જેમાં 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જોકે આ અંગે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, ત્યારે કેસ પરત ખેંચાતા પાટીદાર આગેવાનો આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્ય સરકારનો આભાર માની રહ્યા છે। ત્યારે આ મામલે લલિત વસોયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। લલિત વસોયા વિશે વાત કરવામાં આવે તો લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે। પાટીદાર અનામત આંદોલનમાં લલિત વસોયાએ સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભારે બહુમતી સાથે જીત મળી હતી। અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચવા મામલે લલિત વસોયાની જે પ્રતિક્રિયા આવી છે તેમાં તેમણે કહ્યું છે કે ભાજપ સરકારે પાટીદાર આંદોલન વખતે પાટીદાર સમાજના આગેવાનો પર ખોટા કેસ કર્યા હતા, તેને પાછા ખેંચવા ના જતા, પરંતુ સરકારે મોડો નિર્ણય કર્યો છે, પરંતુ તેમણે જે નિર્ણય કર્યો છે તે અમને આવકાર્ય છે। વિગતે સાંભળીએ લલિત વસોયાને। મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે, એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા, એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો, રાજદ્રોહ, દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા, એ કેસો પાછા ખેંચવાના છે, એ સમાચાર મળ્યા છે। સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું। અને આ જ બાબતે પાસ કન્વીનર અમદાવાદ જયેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં કેસો પરત ખેંચવા બદલ સરકારશ્રીનો આભાર માન્યો। આ ચુકાદાથી આંદોલનકારી નેતાઓ સહિત ઘણા યુવાનોને રાહત થશે, કાયદાકીય પ્રક્રિયામાંથી પણ રાહત મળશે। વિગતે સાંભળીએ જયેશ પટેલને। પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત ખેંચવાનો સરકારશ્રીના નિર્ણયનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે જ સરકારશ્રીના નિર્ણયથી આંદોલનકારી નેતાઓ સહિત અન્ય યુવાનોને ઘણી કાયદાકીય રાહત થશે। સાથે જ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને લેવાયેલા નિર્ણયને ફરી એકવાર અમે આવકારીએ છીએ। વિશેષમાં આ આંદોલન પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ માટે પણ લાભદાયી નીવડ્યું છે। હજારો લાખો વિદ્યાર્થીઓ આંદોલન થકી મળેલી યોજનાઓનો લાભ લઈને પોતાની કારકિર્દીને સફળ બનાવવામાં સફળ સાબિત થયા છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।